નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં તમને બધાને ખ્યાલ છે કે પીએસઆઈ પેપર 1 નું મેરિટ આવી ગયું છે. પેપર 1 માં જે ક્વોલિફાઈડ થયેલા છે એ તમામનું રિઝલ્ટ ડિક્લેર થયા બાદ પેપર 2 તેમનું ચેક થવાનું છે. આ રિઝલ્ટ આવતાની સાથે જ ગુજરાતમાં કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહેશે તેનો ચર્ચાનો વિષય ખૂબ જ જોર પકડી રહ્યો છે. આ વિડીયોમાં આપણે જોઈશું તમામ એકેડેમીઓ દ્વારા આપેલા તેમના અંદાજિત કટ ઓફ અને એના અંદાજિત કટ ઓફની સાથે બધા એકેડેમીનું એક સરેરાશ અથવા તો બધાનો એક વિશ્લેષણ કરીને મેં અંતમાં તમારા માટે એક લાસ્ટ મેરિટ જે મને એવું લાગે છે અંદાજિત મેરિટ એ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તો સ્ટાર્ટ કરીએ. આપણે સૌ પ્રથમ વેબ સંકુલ દ્વારા આપણે એક મેરિટનો અંદાજો આપવામાં આવેલો છે કે જેમાં હથિયાર એસઆરપીએફ નું પણ આપેલું હતું, પણ અહીં મેં બિન હથિયારીનું જે મેરિટ છે એ લીધેલું છે. બિન હથિયારી તો તેમાં જનરલનું 134 થી 136 મેલ, ફિમેલનું 115 થી 117, ઈડબ્લ્યુએસ નું 127 થી 129, ફિમેલનું 99 થી 102, એસસીબીસી નું 129 થી 131, ફિમેલ માટે 107 થી 109, એસસી માટે 123 થી 125, ફિમેલ માટે 104 થી 106, એસટી માટે 103 થી 105 અને 81 થી 83 ફિમેલ માટે. ત્યારબાદ જીસીએ દ્વારા પણ જનરલનું 128 થી 133, ફિમેલ માટે 110 થી 115, ઈડબ્લ્યુએસ માટે 124 થી 129, ફિમેલ માટે 102 થી 107, એસસીબીસી નું 126 થી 131, 108 થી 114 ફિમેલ માટે, એસસી નું 119 થી 124, ફિમેલ માટે 100 થી 105, એસટી નું 90 થી 95, ફિમેલ માટે 82 થી 87. ત્યારબાદ એન્જલ એકેડેમીનું જનરલનું 130, ફિમેલ માટે 110, ઈડબ્લ્યુએસ નું 125 થી 90, એસસીબીસી નું 128, ફિમેલ 110, એસસી નું 120 થી 105, એસટી નું 90 થી 85 ફિમેલ માટે. ધ્યેય દ્વારા આપેલા હતા જેમાં આપણે બિન હથિયારી નું જે કન્સિડર કરેલું છે, ઉપરના આંકડાઓ કન્સિડર લીધા છે જેથી કરીને આપણને વધુ ખ્યાલ આવે અને સચોટ જે મેરિટ બની શકે એની પાસે પહોંચવાનો પ્રયત્ન કરી શકીએ. જનરલનું 138, ઈડબ્લ્યુએસ 130, એસસીબીસી 133, એસસી 127 અને એસટી 108. એવી જ રીતે ફિમેલનું 116.5, 108, ઈડબ્લ્યુએસ, એસસીબીસી 112, એસસી 110 અને એસટી 86. ત્યારબાદ હજી એક એકેડેમી છે પાટિયા, એના દ્વારા આપેલું અનુમાન છે જનરલનું 137, ફિમેલ 120, ઈડબ્લ્યુએસ 130, ફિમેલ 105, એસસીબીસી નું 133, ફિમેલ નું 110, એસસી નું 125, ફિમેલ નું 103, એસટી માટે 115 અને ફિમેલ માટે 95. હવે આ તમામ એકેડેમીના આપણે જે મેરિટ કન્સિડર કરીએ તો સૌથી વધુમાં વધુ અને એવરેજ માર્ક જેની આસપાસના માર્ક તે લોકો દ્વારા કહેવામાં આવેલા છે, એના પરથી અમુક એક ફેક્ટરો કામ કરે છે. એ બધા ફેક્ટરોને ધ્યાને લઈને હું એક ચોક્કસ મેરિટ પાસે આપવાનો પ્રયાસ કરીશ. તાજેતરમાં આપણને ખબર છે પીએસઆઈ નું જે રિઝલ્ટ આવેલું, તો એ રિઝલ્ટના સાપેક્ષમાં જે આપણું પીએસઆઈ નું પેપર 1 હતું મેથ્સનું, એમાં 50 માર્કનું મેથ્સ હતું, તો એ એવરેજ હતું, બહુ અઘરું ન હતું કોન્સ્ટેબલના પેપરના મેથ્સની સાપેક્ષમાં. તો કોન્સ્ટેબલના મેથ્સમાં આપણને ખ્યાલ છે કે એવરેજ હતું, બધું ટૂંકમાં પઝલ પૂછાણેલી હતી, કોયડા એટલા હતા કે જે ટાઈમ માંગી લેવા હતા. લાસ્ટમાં જે લોકોને જે લોકો પઝલમાં ટાઈમ વેસ્ટ કરેલો છે, ટૂંકમાં વેસ્ટ તો ન કહી શકાય, પણ જે એમાં ગૂંચવાયેલા રહ્યા છે એ લોકો લાસ્ટ સુધી પહોંચવામાં થોડોક ટાઈમ વધુ માંગી લીધો છે, તે પેપર પૂર્ણ કરી શક્યા નથી. તો આવા ઘણા બધા ફેક્ટરો છે જેને લીધે આપણે કહી શકીએ કે કોન્સ્ટેબલનું મેરિટ નીચું રહેવાના જે કારણો છે વધુ છે. બીજું એક છે કે ગઈ ભરતીમાં જે માર્ક્સમાં જોવા મળેલો ઉછાળો હતો, ખૂબ જ જે બધા એકેડેમીના મેરિટ હતા એના કરતા ખૂબ જ ઊંચું મેરિટ જોવા મળેલું હતું, પણ આ વખતે મેરિટ ઊંચું જોવાની સંભાવના નહીવત છે. કારણ કે ગઈ વખતે જે પેપર એ અને પેપર બી, જે ટૂંકમાં પાર્ટ એ બી હતો, એમાં મેથ્સ અને જે પાર્ટ બી છે એમાં અલગ અલગ વિદ્યાર્થીઓ ડિવાઈડ થઈ ગયા હતા.
કે જેનો મેથ્સ સબ્જેક્ટ સ્ટ્રોંગ હતો એ લોકો મેથ્સમાં સ્કોર કરેલો હતો. ગુજરાતીમાં બધાએ તુક્કા મારેલા હતા, કેમ કે કોઈને ખબર નથી ગુજરાતીમાં શું હતું એ, અને પ્રશ્નો જ એવા હતા પાનકો ને ખલીલી ને, તો એ બધા પ્રશ્નોને લીધે આમાં થોડો માર્ક્સમાં તફાવત વધુ જોવા મળેલો હતો. પણ આ વખતે બધાને સેમ એવરેજ માર્ક બધાને સેમ છે, એટલે માર્કમાં ઉછાળો જે આવશે એની સંભાવના નહીવત છે. ત્યારબાદ મોટું એક ફેક્ટર કામ કરે છે જગ્યાઓ. SRPF ની જગ્યાઓ મિત્રો 3000 છે, જેમાં આપણે મેરિટ નીચું જવાની શક્યતા ખૂબ જ રહે છે, કેમ કે ગઈ વખતની ભરતીમાં 1000 જગ્યા જ હતી, જેમાં આપણને ખ્યાલ જ છે કે SRPFમાં માત્ર મેલ જ આવે છે, ગર્લ્સને એમાં ઇન્ક્લુડ નથી લેવામાં આવતા. તો મેલ માટે આ એક બેનિફિટ બને છે, અને જે ગેમ ચેન્જર સાબિત થઈ એમ છે. તો આ તમામ ફેક્ટરને કામે લગાડતા આમ યાદ આપણે જે વિશ્લેષણ કરીએ તો અંદાજિત તમામ એકેડેમી પરથી અથવા તો જે ફેક્ટર મેં તમને કીધા એ સિવાય જો તમે એની સાથે સહમત હોઈ પણ શકો અથવા સહમત ન પણ હોઈ શકો, મારો પ્રયાસ એવો છે કે હું એક એવા આંકડા સુધી તમને પહોંચાડું કે જ્યાં સુધી એક આપણું સાચું અનુમાન પડી શકે. તો મારું કેવું એવું છે કે જનરલનું મેલ કટ ઓફ જે છે, જનરલનો મેલ એ મેક્સિમમ કેટલું રહી શકે 130 આસપાસ, પ્લસ ઓર માઇનસ 5 ગણી લો, આનાથી વધુ ન જઈ શકે. ફિમેલનું કહીએ તો જનરલ ફિમેલનું 110 આસપાસ રહેશે. ઈડબ્લ્યુએસ ના મેલની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ મેલનું કટ ઓફ 125 આસપાસ રહી શકે છે, એનાથી વધુ જવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહે છે. પણ આની આડેગાડે હોય એટલે તમે સેફ ઝોન કહી શકો, એવું મારું કેવું છે. પછી ફિમેલની વાત કરીએ તો એમાં આવશે 95, એની આસપાસ. એસસીબીસી ના 128, ફિમેલની વાત કરીએ તો 108, એસસી નું 120, એસસી ની ફિમેલ માટે કહીએ તો 105, એસટી નું 92 અને એસટી મહિલાઓ માટે 85. મારા અનુમાન મુજબ અંદાજિત કટ ઓફ આની નજીક રહેવું જોઈએ, આની આસપાસ રહેશે. તો તમારો આ વાતથી સહમત હોઈ પણ શકો, ન પણ હોઈ શકો. જો તમારે આ અભિપ્રાય આ વિડીયો માટે કેવો લાગ્યો એ તમે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. આ એક નાનો એવો પ્રયાસ કરેલો છે કે તમામ જે મૂંઝવણમાં અત્યારે મુકાયેલા યોદ્ધાઓ છે બધા, એ બધાને પોતાનો ખ્યાલ આવે કે કેમ કે મોસ્ટ ઓફલી એવરેજ માર્ક બધાના જે છે એ બધાને 110 થી લઈને 125 વચ્ચે થાય છે. મોટો માસ જે છે એ આટલા વચ્ચે જ છે. આનાથી વધુ વાળા ઘણા હશે, પણ એ 1000 જેટલા હોઈ શકે, પણ સામે તમારી પાસે 11,000 જેટલી જગ્યાઓ પણ છે. મોસ્ટ ઓફલી માસ જે છે એ આટલા માર્કની વચ્ચે વાળો વધુ છે. તો થેન્ક યુ સો મચ. આ એક નાનો પ્રયાસ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.